टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે કે જ્યાં આયુષ્યમાન ભારત યોજનાને લઈને સીએમનું મોટું નિવેદન સામે આવ્યું। ગેસ્ટ્રોલોજી સર્જરી માટે અનેક દર્દીઓ આવતા હોય છે તેવું સીએમએ કહ્યું। પીએમ જય યોજનામાં ગેસ્ટ્રોલોજીનો સમાવેશ થાય તેના માટે કામ કરાશે। 100થી વધુ રોબોટિક સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। વાજબી દરે રોબોટિક સર્જરી અને તેના મહત્વ અંગે કાર્યક્રમમાં ચર્ચા। જે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ રૂપે મદદ કરીએ। અને આજે મને કીધું એમ કે રવિવારે મેં કીધું કે ભાઈ અમે બી થોડું જાણીશું તો અમે લોકો માટે સારું કરી શકીશું। અને ગેસ્ટ્રોલોજી કદાચ આપણે આયુષ્યમાન કાર્ડમાં નથી, ગેસ્ટ્રોલોજી સર્જરી નથી, એના માટે શું થઈ શકે એનો વિચાર અમે કરીશું। તો 100થી વધુ રોબોટિક સર્જરીના માઇલસ્ટોનની ઉજવણી અને આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી અને તેમણે નિવેદન આપ્યું હતું જ્યાં તેમણે ગેસ્ટ્રોલોજી સર્જરી માટે અનેક દર્દીઓ આવતા હોવાની વાત કરી છે અને સાથે જ પીએમ જયમાં ગેસ્ટ્રોલોજીનો સમાવેશ કરવા કામ થશે તેવું પણ તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું। 100થી વધુ રોબોટિક સર્જરીની ઉજવણીના કાર્યક્રમમાં સીએમની હાજરી હતી। એ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં સ્ટેજ પર સીએમની ઉપસ્થિતિ છે, સાથે અન્ય મહાનુભાવો પણ દેખાઈ રહ્યા છે અને આ કાર્યક્રમ અંદર ખાસ તો ગેસ્ટ્રોલોજીને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે વાત કરી હતી અને તેમણે કહ્યું કે પીએમ જય યોજનામાં ગેસ્ટ્રોલોજીનો સમાવેશ કરવામાં આવે તેવું કામ કરાશે।